ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી કર્યું। સુરતના ઉધના વિસ્તારના ભગવતીનગરના કુખ્યાત બુટલેગર પંકજ ધનસુખ રાણાએ દારૂ સંધળા માટે આખા ઘરને ચોરખાનામાં પરિવર્તિત કરી નાખ્યું। કબાટ બેઝિનની બાજુમાં તો દારૂ સંતાડ્યો, પરંતુ નકલી સ્વિચબોર્ડ અને છતની ઉપર એસીનું ડમી આઉટડોર મૂકી તેની પાછળ ગુપ્તખાનું બનાવી જંગી દારૂ સંતાડ્યો। પોલીસે અહીંથી 66,300ની કિંમતની 487 બોટલ કબજે કરી। ઉધના પોલીસ પંકજ રાણા ઉંમર વર્ષ 45ના ઘરે ત્રાટકી। પોલીસને બાતમી મળી હતી કે આ રીઢા બુટલેગરે ઘરમાં ચોરખાનું બનાવી દારૂની બોટલો સંતાડી છે। પોલીસે ઘરમાં જેમ જેમ ચેક કરતી ગઈ તેમ આખા ઘરમાં ચોરખાના મળતા ગયા। બુટલેગરે લોખંડના કબાટ પાછળ દિવાલ બનાવી દારૂ સંતાડ્યો, તો રસોડામાં પણ બેઝિન પાછળ ખાલી જગ્યા બનાવી તેમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડેલ અવસ્થામાં મળી આવ્યો। વધુ તપાસ કરવામાં આવતા પોલીસને ડમી સ્વિચબોર્ડની પાછળ પણ ચોરખાનું મળી આવ્યું। એટલું જ નહીં, છત ઉપર એસીનું નકલી આઉટડોર પોલીસને જોવા મળ્યું। આશ્ચર્યજનક રીતે આઉટડોરને કોઈ વાયરિંગ જ નહોતું, માત્ર દેખાડા ખાતર મૂકેલ આ આઉટડોર ખસેડતા પાછળ મોટી જગ્યા જોવા મળી હતી, જેમાંથી પણ દારૂની બોટલ મળી આવી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।